મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગોંડલ ગંગોત્રી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનની અંદર દરેક વિદ્યાર્થીને આવકારે છે. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ઇકોનોમિક અને ઇકોનોમીની અંદર 120, 21, 22 ત્રણ પેજ અગાઉ આપણે જોઈએ હતા. પ્રસ્તાવનાથી માંડી અને ઉત્પાદનના સાધનની ફાળવણીની જે અમર્યાદિત જરૂરિયાતો એ બધી બાબતની ચર્ચા આપણે કરી ગયા હતા. આજની તારીખની અંદર આર્થિક વિકાસ, આમાં 4 માર્કની બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે. આર્થિક વિકાસની અંદરથી 4 માર્ક બોર્ડની અંદર વેઇટ એને આપવામાં આવ્યો છે. એની અંદર આજનો આપણો ટોપિક છે ઉત્પાદનના સાધનની ફાળવણીની પદ્ધતિઓ. શું વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છીએ તો કે પદ્ધતિઓ. હવે આ પદ્ધતિઓ છે એ અલગ અલગ હોઈ શકે. બજારવાદી પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે, મૂડીવાદી પદ્ધતિ અથવા બજારવાદી પદ્ધતિ. બજારવાદી પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સામ્યવાદી જેને સમાજવાદી પદ્ધતિ કહેવામાં આવે છે, જેમ કે રશિયા, ચીન, યુગોસ્લાવિયા, બલ્ગેરિયા, રૂમાનિયા, વિશ્વના ઘણા બધા દેશોની અંદર અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ છે. અને અમુક દેશની અંદર સમાજવાદી પદ્ધતિ અને મૂડીવાદી બે જોવા મળતી હોય, જેની અંદર અમુક નિર્ણય સરકાર લેતી હોય, અમુક નિર્ણય ગ્રાહક લેતી હોય, જેને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. એ ત્રણે ત્રણ ટોપિકની ચર્ચા હવે આપણે જોવાના છીએ. પહેલા બજારવાદી પદ્ધતિ, એના લક્ષણ, એના લાભ અને ગેરલાભ, પછી સમાજવાદી પદ્ધતિ, તેના લક્ષણ, એના લાભ અને ગેરલાભ, અને ત્યાર પછી મૂડીવાદી અર્થતંત્ર અથવા મૂડીવાદી પદ્ધતિ શું છે. ભારત, ઇંગ્લેન્ડ કે ફ્રાન્સ દેશે અર્થતંત્રની અંદર કે મૂડીવાદી પદ્ધતિ અપનાવી છે કે બજારવાદી પદ્ધતિ અપનાવી છે કે મિશ્રવાદી અર્થતંત્ર અપનાવ્યું છે, એ બાબતની ચર્ચા આપણે કરવાના છીએ. તો ત્રણે ત્રણ પદ્ધતિઓ અલગ અલગ દેશની અંદર અલગ અલગ પદ્ધતિઓ પ્રવર્તમાન છે. એટલે ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી કોઈ પણ દેશ વિકસિત હોય કે વિકાસશીલ હોય, વિકસિત દેશ કે વિકાસશીલ દેશ ઉત્પાદનના સાધનની ફાળવણીની જે પદ્ધતિ છે એ કરીને પોતાના દેશનો ઝડપી વિકાસ કરવા માટે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે હું આગળ વધું. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે બીજા કરતા મારી આવક સારી હોય, બીજા કરતા મને સારી ફેસિલિટીઓ પ્રાપ્ત થાય, અને એના માટે પ્રયત્ન કરે છે. તો આ રીતે ઉત્પાદનના સાધનની શ્રેષ્ઠ ફાળવણીની પદ્ધતિઓ છે અથવા ફાળવણી કરીને અને કોઈ પણ દેશ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે પ્રયત્ન કરે છે. અને એના માટે અલગ અલગ દેશ અલગ અલગ આજે ફાળવણીની પદ્ધતિઓ એ અલગ અલગ છે. અને ત્રણની અંદર બે મુખ્ય પદ્ધતિઓ છે, એક બજારવાદી અને એક સમાજવાદી. અને જે દેશની અંદર બજારવાદી અને સમાજવાદી બે છે એને મિશ્ર અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બંને પદ્ધતિ છે, બજારવાદી એટલે કે મૂડીવાદી, સમાજવાદી એટલે કે સામ્યવાદી, એ બે પદ્ધતિઓ છે એકબીજાથી તદ્દન વિરોધી છે. કઈ રીતે વિરોધી છે તો કે બજારવાદી પદ્ધતિ છે એની અંદર ભાવતંત્ર છે, ત્યારે સમાજવાદીની અંદર ભાવતંત્રના બદલે એ સમાજની અંદર જે લોકોની જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. ભાવતંત્ર આની અંદર મેઇન છે, નફો આની અંદર મેઇન છે, એમાં સમાજ કલ્યાણ મેઇન છે. કોઈ પણ આની અંદર તમે જુઓ છો કે બજારવાદી પદ્ધતિની અંદર આર્થિક પ્રવૃત્તિના પાયામાં નફો હોય છે, એમાં સમાજનું કલ્યાણ હોય છે. આમાં માલિકી વ્યક્તિગત હોય છે, એમાં માલિકી રાજ્યની હોય છે. આમાં પસંદગી કરવાની તક મળે છે, એમાં કઈ તક મળતી નથી. આમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, એમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે. ભાવતંત્રના આધારે નિર્ણય લેવામાં આવે છે, જ્યારે એની અંદર ભાવતંત્રના બદલે આર્થિક નિર્ણયો અલગ રીતે લેવામાં આવે છે. તો આપણે જે જોવાના છીએ કે આ બંને પદ્ધતિઓ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો કે બજારવાદી પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ, અને બીજો એનો જે મુદ્દો છે બજારવાદી પદ્ધતિ સિવાય બીજો કયો મુદ્દો તો બીજી કઈ પદ્ધતિ તો કે સમાજવાદી. આ બજારવાદી અને સમાજવાદી આ બે પદ્ધતિઓ છે. આ બજાર એક પદ્ધતિ એટલે બજારવાદી પદ્ધતિ, આ પદ્ધતિ આ બજારવાદી પદ્ધતિ આપણે એક ક્રમ આપીએ અને મૂડીવાદી વિકલ્પ છે એના હાથમાં, અને બીજો મુદ્દો છે સમાજવાદી. આપણા દેશની અંદર કદાચ મિશ્ર અર્થતંત્ર છે. અમેરિકા જેવા દેશમાં બજારવાદી કે મૂડીવાદી અર્થતંત્ર છે, જ્યારે ચીન, રશિયા, યુગોસ્લાવિયા, બલ્ગેરિયા, રૂમાનિયા, હંગેરી આ બધા દેશની અંદર સમાજવાદી અર્થતંત્ર પ્રવર્તે છે. તદ્દન એકબીજાથી વિરોધી છે. આ બંને પદ્ધતિનો સમન્વય કરી અમુક દેશોએ શું કર્યું તો કે બંનેનો સમન્વય કરીને આ બજારવાદી પદ્ધતિના લાભ મળે, સમાજવાદી પદ્ધતિના લાભ મળે, અને એનો સમન્વય કર્યો, એકત્રીકરણ કર્યું, અને કેટલીક પદ્ધતિઓ એ વિકાસ પામી અને એને આપણે મિશ્ર અર્થતંત્ર અથવા મિશ્રવાદી અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક કે બીજી પદ્ધતિ સ્વીકારે છે. પોતાને અનુકૂળ હોય, આપણે જોઈએ છીએ કે આપણને કયો સાબુ અનુકૂળ છે, કયા પ્રકારનો પાવડર અનુકૂળ છે,
જેડ કે પોન્ડ્સ કે કયો પાવડર કયા પ્રકારનો સ્પ્રે આપણને અનુકૂળ છે, કયો સાબુ કે લક્સ કે લીવિલ કે જો કે કયો કપડાની અંદર આપણને કયો રંગ પસંદગી છે, કાળા કલરનો શર્ટ કે વ્હાઇટ કલર કે ગ્રીન કે પિંક કે કયો કલર, અલગ અલગ લોકોની પસંદગી અલગ અલગ હોય છે. એમ દેશ પણ દેશના અર્થતંત્રનો વિકાસ કરવા માટે, દેશના અર્થતંત્રને ધબકતો રાખવા માટે, દેશના ઝડપી વિકાસ કરવા માટે અલગ અલગ દેશોએ એક કે બીજી પદ્ધતિ સ્વીકારે છે. કોઈ બજારવાદી પદ્ધતિ સ્વીકારે છે, કોઈ સમાજવાદી પદ્ધતિ સ્વીકારે છે, કોઈ બંને સ્વીકારે છે. અને વિશ્વ તો આ રીતે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ એ પ્રવર્તમાન છે. હાલની અંદર અત્યારે 2020 ની અંદર પણ 21મી સદીની અંદર પણ તમે વર્લ્ડની અંદર 266 દેશનો અભ્યાસ કરશો, એ ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ફ્રાન્સ, કોઈ પણ દેશ એમ અલગ અલગ દેશની અંદર અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે. જે દેશને જે અનુકૂળ લાગે, જે દેશને જે યોગ્ય લાગે એ પ્રકારની પદ્ધતિ એ પ્રવર્તમાન છે. એવું નથી કે ભારતની અંદર લોકશાહી છે તો બધા જ દેશમાં લોકશાહી છે. કોઈ દેશમાં લોકશાહી છે, કોઈ દેશની અંદર અલગ છે. અમેરિકામાં લોકશાહી પણ પ્રમુખગત, ભારતમાં લોકશાહી સંસદીય. અમુક દેશની અંદર અલગ પ્રકારની રાજાશાહી છે. અત્યારે પણ વર્લ્ડની અંદર વિશ્વના ઘણા બધા દેશોની અંદર રાજાશાહી છે. અત્યાર સુધી કદાચ નેપાળમાં હતી, હવે કદાચ નેપાળમાં લોકશાહી આવી. ઇંગ્લેન્ડ તો રાજાશાહી છે, અમેરિકા તો પ્રમુખગત લોકશાહી છે. વર્લ્ડના વિશ્વના અલગ અલગ દેશો અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અમલમાં લાવે છે અને એના હિસાબે તેનો વિકાસ કરે છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે મુખ્ય પદ્ધતિઓ, અને એ મુખ્ય પદ્ધતિઓની અંદર ઓમ જોઈએ તો 3, અને અહીં આપણે અભ્યાસ કરવાના છીએ તો 2 બાબતો, એક બજારવાદી અને એક સમાજવાદી. બેયના લક્ષણો, બેયના લાભ, બેયના ગેરલાભ એ બાબતની ચર્ચા આપણે કરવાના છે. ફર્સ્ટ પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો મુદ્દો બજારવાદી. આ બજારવાદી પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે મૂડીવાદી. બજારવાદી પદ્ધતિ ઓબ્લિક અથવા એને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મૂડીવાદી પદ્ધતિ કોને કહેવાય? એમાં મૂડીનું મહત્વ છે, પૈસાનું મહત્વ છે, અને એ બજારવાદી પદ્ધતિના લક્ષણો વિશેની ચર્ચા આપણે કરવાના છે. તો પહેલા બજારવાદી પદ્ધતિ. બજારવાદી પદ્ધતિ કયા દેશમાં છે તો કે ખાસ કરીને તમે જાણો છો આ બજારવાદી પદ્ધતિ હોય એવા દેશોની અંદર તો કે અમેરિકાની અંદર, જાપાનની અંદર. આ અમેરિકા અને જાપાન જેવા દેશો એ બજારવાદી પદ્ધતિમાં, અને સામ્યવાદીની અંદર આજે ચીન છે, રશિયા છે, યુગોસ્લાવિયા છે, બલ્ગેરિયા છે, રૂમાનિયા છે, હંગેરી છે, આ બધા દેશોની અંદર સમાજવાદી પદ્ધતિ પ્રવર્તમાન છે. આપણો મુદ્દો જોવા જઈ રહ્યા છે બજારવાદી પદ્ધતિ એટલે શું. બજારવાદી પદ્ધતિ કયા દેશમાં છે તો 2 દેશના નામ લખ્યા. આવા તો કેટલાય દેશો છે. અમેરિકા, જાપાન વગેરે દેશોની અંદર પોતાનો જે આર્થિક વિકાસ, વિશ્વની મહાસત્તા અમેરિકા, અત્યારે કદાચ વિશ્વની અંદર કોરોના મહામારીની અંદર ઘૂંટણીયા ફેંક મહામારીમાં એ ઘૂંટણીયા ટેકવી દીધા. આ અમેરિકા વિશ્વની મહાસત્તા હતી. આપણે તો અમેરિકા, પણ અમેરિકાની જે નબળાઈ, અમેરિકાની ઘણી બધી એ બાબતો પણ એ આપણે ધ્યાનમાં આવી અને આપણે કદાચ ઝઝૂમતા રહ્યા. કોરોના મહામારીની અંદર પણ આપણે જાણીએ છીએ કે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર બીજા દેશો કરતાં ભારતની અંદર કદાચ મોટું પ્રમાણ ઓછું છે, કારણ કે ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ છે. આપણે આજે વાત કરી રહ્યા છીએ કે વિશ્વની મહાસત્તા અમેરિકા, જાપાન, આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર જાપાનને કોઈ ન પહોંચી શકે, આ બરાબરી ન કરી શકે તેવો દેશ એટલે જાપાન. તો જાપાન અને અમેરિકા જેવા દેશોએ કઈ પદ્ધતિ અપનાવી તો કે બજારવાદી પદ્ધતિ. હવે પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. અમેરિકા અને જાપાને જે પોતાનો આર્થિક વિકાસ કઈ પદ્ધતિથી કર્યો તો કે બજારવાદી પદ્ધતિ કે મૂડીવાદી પદ્ધતિથી. આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શા માટે? તો આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ પદ્ધતિમાં મૂડીનું મહત્વ છે, પૈસાનું મહત્વ છે, એ માટે એને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનની ફાળવણી નફાના આધારે થાય છે. આપણે યાદ રાખીએ, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે મૂડીવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિનો ડિફરન્સ, તફાવત. તો એક નફા આધારિત છે અને એક સમાજ કલ્યાણ છે. એકની અંદર નફો મેઇન છે અને એકમાં સમાજનું કલ્યાણ મેઇન છે. એકમાં ભાવતંત્ર મેઇન છે અને એકની અંદર કદાચ બીજો મુદ્દો છે. તો આ રીતે જે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનની ફાળવણીની પદ્ધતિ છે એ નફા આધારિત છે, નફાના આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયના કેન્દ્રમાં એ નફો હોય છે. આર્થિક કેન્દ્રમાં નફો હોય છે. કોઈ પણ આર્થિક નિર્ણય કરે છે, પૈસા કોઈ પણ બજેટ બહાર પાડે છે, ગુજરાતનું બજેટ, ભારતનું બજેટ, ચોમાસાનું આટલું બજેટ, શિયાળુ આટલું બજેટ, જે બજેટ બહાર પાડે છે એની અંદર પણ નફો હોય છે. અને બજેટની અંદર રૂપિયાનું મહત્વ છે. એ કહેવત છે, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ.
એવું કહેવાય કે પેલા વખતની અંદર પૈસા તો હાથનો મેલ છે. તો દુકાને કહી કે લ્યો ભાઈ આ મેલ હાથનો મેલ છે, તો હાથનો મેલ આપો, તેના બદલામાં ચીજ વસ્તુ નહીં મળે. આ તો જૂની કહેવત છે, પૈસા હાથનો મેલ. પણ અત્યારે તમે જાણો છો કે પૈસાથી માણસની વેલ્યુ ગણાય છે. તમારી પાસે પૈસા હશે તો તમને 5 લોકો પૂછશે, સોસાયટીની અંદર તમને પૂછશે. પણ પૈસા નહીં હોય તમારો કોઈ ભાવ નહીં પૂછે. કોઈ દુકાને તમે જશો અને તમારું ટેલેન્ટ હશે, તમારી પાસે પૈસા હશે, તો તરત જ કહેશે કે આવો સાહેબ શું છે. પણ પૈસા નહીં હોય તો કદાચ કહેશે કે તો મજૂર છે, આ તો મજૂરીઓ છે, એનો કોઈ ભાવ નહીં પૂછે. તો આ રીતે મૂડીવાદી પદ્ધતિની અંદર પૈસા મેઇન છે, નફો મેઇન છે, અને આર્થિક નિર્ણયના કેન્દ્રની અંદર નફો છે. એટલે આ પદ્ધતિમાં ઉત્પાદન એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયના કેન્દ્રની અંદર નફો મેઇન છે. પ્રોફિટ, ફાયદો, દરેક લોકો પોતાને ફાયદો થાય એ રીતે બિઝનેસ કરે છે, પોતાને નફો મળે એ રીતે ધંધો કરે છે. હવે ગુજરાતી લોકો વેપારી લોકો ખરા ને, આપણે આપણા ફાયદા માટેથી બીજાને ભલે નુકસાન થાય, આપણે ફાયદો થયો ને. તો આ રીતે નફો મેઇન છે, આર્થિક નિર્ણયના પાયાની અંદર મૂડી મેઇન છે. એટલે આ રીતે લોકોને જે વિવિધ ઉદ્યોગોની અંદર ઉદ્યોગોમાં ખેતી, બિઝનેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ પણ રંગ, રસાયણ, કેમિકલ્સ, કોઈ પણ ઉદ્યોગ, એટલે લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેમાંથી કોઈ મૂડીરોકાણ કર્યું. અમુકને લાગ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બાંધકામમાં રોક્યા જેવું, પ્લોટ લીધા, મકાનો બાંધ્યા અને 25 લાખ 30 લાખના મકાનો વેચ્યા. 10 લાખનો પ્લોટ લીધો, 100 વારની અંદર 2 મકાનો બનાવ્યા, 25-30 લાખના મકાન વેચ્યા અને ફાયદો થયો. બીજી જગ્યાએ પ્લોટ લીધો, સસ્તો પ્લોટ લીધો, એવા પ્રકારનું બાંધકામ કર્યું અને એ મકાન વેચ્યા. તો એમ થયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર 50 લાખ રૂપિયા હતા તો 50 લાખમાંથી કરોડ થઈ ગયા. એ કરોડનો કદાચ પ્લોટ લીધો, એમાં મકાન વેચ્યા અને એમાંથી 2 કરોડ થયા. આમ કરતા કરતા એ વ્યક્તિ આગળ વધી શકે છે. એટલે જે લોકોને જેમાં ફાયદો જણાય, ઘણા બધા લોકો પ્લોટ લે છે, ઘણા બધા લોકો દુકાન લે છે, ઘણા બધા લોકો મકાન લે છે અને ભાડે આપે છે, ઘણા બધા લોકો શેર બજારમાં મૂડી રોકે છે કે આજે 5 લાખના શેર લીધા, કાલે કદાચ 6 લાખના થાય. આજે કદાચ આટલા શેર લીધા, 900 રૂપિયાનો શેર લીધો, કાલે કદાચ 1000 રૂપિયાનો થાય. એક શેરની અંદર 100, તો 100 શેર લીધા હોય તો કદાચ 1000 રૂપિયા અથવા 10,000 રૂપિયા મળે. અને એના માટે પણ વ્યક્તિ મહેનત કરે છે, પ્રયત્ન કરે છે. એટલે અહીંયા આપણો જે મુદ્દો એ હતો કે લોકોને જે વિવિધ ઉદ્યોગોની અંદર મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય. દરેક લોકો કોઈ સોનામાં રોકે, કોઈ ચાંદીમાં રોકે, કોઈ ખેતીમાં રોકે, અલગ અલગ લોકો અલગ અલગ મૂડીનું રોકાણ કરે છે. ઘણા બધા લોકો દાખલા તરીકે તમારા વાલી પણ 25-30 હજાર રૂપિયા ફી ભરે છે, મૂડીનું રોકાણ કરે છે. આ ગંગોત્રીમાં ફી ભરી અને એના બદલાની અંદર તમે ભણો છો, એક છોડ ભણી રહ્યો છે અને ધીરે ધીરે એ પોતાની સુગંધ એ વર્લ્ડને આપશે, પોતાની જે સુગંધ, પોતાનું ટેલેન્ટ એ બહાર લાવશે અને ભણી ગણીને સારો ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ બનશે. અને કદાચ અત્યારે જે 30,000 રૂપિયા ફી ભરે છે અને મહિને કદાચ 30 લાખ રૂપિયા કમાતો હશે, એટલે સારામાં સારો બિઝનેસ પ્લાન ઉડાડતો હશે, સારામાં સારી ઓફિસ, સારામાં સારો શોરૂમ. તો આ રીતે વળતર, પૈસાની અંદર, શિક્ષણની અંદર વળતર કરવું પડે, એની અંદર રોકાણ કરવું પડે, ત્યારે કદાચ એને સારા ફળ મળે. ખેડૂત ખેતરની અંદર NP, DAP, ફોસ્ફરસ ખાતર નાખે છે, એ રોકાણ કરે છે. 50,000 રૂપિયાનું બિયારણ કે કદાચ ખેતરની અંદર લાખ રૂપિયાનો ખર્ચ કરે, ત્યારે કદાચ 10 લાખનું ઉત્પાદન થાય છે. 10 લાખનું ઉત્પાદન એમને નથી થતું. 10 લાખના ઉત્પાદન માટે લાખ 2 લાખનો ખર્ચ કરવો પડે, દવા, ખાતર, બિયારણ, મહેનત. તો આ રીતે જે લોકોને જેની અંદર ફાયદો જણાય છે એની અંદર એ મૂડી રોકાણ રોકે છે. અને એના કારણે એટલે અલગ અલગ દેશની અંદર અલગ અલગ જે પદ્ધતિઓ છે, જેમાં જેને નફો જણાયો એની અંદર એને મૂડી રોકી. એટલે આ પદ્ધતિની અંદર બજાર તંત્ર છે એ સંપૂર્ણ મુક્ત છે. આ પદ્ધતિમાં, બજારવાદી પદ્ધતિમાં, મૂડીવાદી પદ્ધતિમાં બજાર તંત્ર છે સંપૂર્ણ એ મુક્ત છે. બજાર એમ નથી કહેતું કે તમે આ રૂપિયા ન રોકો, બજાર એમ નથી કહેતું કે તમે ચોખા ન લ્યો, બજાર એમ નથી કહેતું કે તમે કમોદ ન લ્યો. તમને યોગ્ય લાગે તમે ખોળ ભરીને રૂપિયા રોકો, તમને યોગ્ય લાગે તમે એરંડી ભરો, તમને યોગ્ય લાગે તો ખેત પેદા ખેતી કરીને સસ્તું હોય ત્યારે લ્યો, મોંઘું થાય ત્યારે વેચો. તમને એમ થાય કે લસણ ડુંગળીમાં ફાયદો છે, લસણ ડુંગળી લ્યો અને મોંઘું વેચો, ફાયદો મળો. તો બજાર, આ બજાર જે છે, બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. લોકોને મુક્તતા મળે છે, એની ઉપર એવું કોઈ દબાણ નથી કે તમે અત્યાર સુધી નોકરી કરતા હતા ખેતી કેમ કરવા લઈ ગયા, અત્યાર સુધી તમે એરંડી ભરતા હતા ખોળ કેમ ભરવા લઈ ગયા, અત્યાર સુધી તમે સોનામાં રૂપિયા રોકતા હતા હવે શેર બજારની અંદર કેમ રોકવા લઈ ગયા. એ તો લોકશાહી છે. જે લોકોને જેમાં યોગ્ય લાગે મુક્ત છે. દરેક લોકો સ્વતંત્ર છે, કારણ કે આપણે લોકશાહીની અંદર ઉછરે છે. ભારતમાં લોકશાહી છે, આર્થિક લોકશાહી, સામાજિક લોકશાહી. તો આ રીતે બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. સરકારની કોઈ આર્થિક ભૂમિકા કે નીતિ હોતી નથી. સરકાર એમ નથી કહેતી કે તમે શેર બજારમાં રૂપિયા ન રોકો, સરકાર એમ નથી કહેતી કે તમે બેંકની અંદર રોકાણ ન રોકો, સરકાર એમ નથી કહેતી કે તમે જમીનમાં રૂપિયા ન રોકો. કારણ કે ગવર્નમેન્ટ કોઈ પણ બાબતની અંદર તમે એ રીતે રૂપિયા રોકશો તો તમે સરકારને ટેક્સ ભરવાના છો, આપવાના છો.
તમે એ રીતે કદાચ પૈસા રોકશો શેર બજારમાં એ રીતે, તો તમારે કદાચ એનું વળતર તમારે આઈટી રિટર્ન નહીં કરવું પડે, ઝીરો નીલ બતાવશો અને એના કરતાં વધુ 3 લાખથી વધુ કે 5 લાખથી વધુ કમાતા હશો તો તમે સરકારને ઇન્કમ ટેક્સ આપશો અને આઈટી રિટર્ન કરશો. તો આ રીતે સરકાર એવું કોઈ કહેતી નથી, કારણ કે બજારવાદી પદ્ધતિની અંદર, મૂડીવાદી પદ્ધતિની અંદર વ્યક્તિ જે છે એ સ્વતંત્ર છે અને શું કરવું શું ન કરવું એટલે સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, સરકારની કોઈ ચમચાગીરી કે દખલગીરી હોતી નથી. વ્યક્તિને સ્વતંત્રતા હોય છે, પોતાની મૂડી મન પડીને રોકી શકે છે, મન પડી વાવી શકે છે અને મન પડે તે સ્વતંત્ર હેરફેર કરી શકે છે. એટલે આ રીતે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ હોય છે. તમે જાણો છો અત્યારનો યુગ એટલે કોમ્પિટિશનનો યુગ, હરીફાઈનો યુગ. ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કર્યું તો બીજા કે હાલો ગંગોત્રી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કર્યું, તનાવાળા કે અમે કરીએ, અક્ષર પુરુષોત્તમ કે અમે કરીએ. એકાદ શરૂ કરશે એટલે બીજા પણ શરૂ કરશે. એકાદ વ્યક્તિ કદાચ કોઈ પણ કાર્ય કરશે, એકાદ વ્યક્તિ કદાચ એકાદો પાક વાવશે તો બીજા લોકો પાક વાવશે. કોમ્પિટિશન, હરીફાઈનો યુગ છે. એટલે અહીંયા બજારવાદી પદ્ધતિની અંદર, બજાર તંત્રની અંદર સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. આપણો દેશ બજારવાદી પદ્ધતિમાં છે અને બજારવાદી પદ્ધતિની અંદર અથવા મૂડીવાદી પદ્ધતિની અંદર, અને એની અંદર આપણે જાણીએ છીએ કે આ જે બજારવાદી પદ્ધતિની અંદર સ્પર્ધાનું તત્વ છે એ અનોખી કામગીરી બજાવે છે. કેમ તો કે પડદા પાછળનું પાત્ર, બિલ્ડિંગ ઊભી છે પણ બિલ્ડિંગનો પાયો મજબૂત છે, કારણ કે આખું એનો પાયામાં કાર્બન પથ્થર છે. પથ્થરનો જે છે પાયાનો પથ્થર દેખાતો નથી, પણ પાયો મજબૂત હશે તો એના પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું રહી શકશે. પાયો મજબૂત હશે તો લૂણો લઈ લાગે અને બિલ્ડિંગનું આયુષ્ય વધશે. તો આ રીતે પથ્થરની અંદર આપણે ભૂરો પથ્થર નાખતા નથી, કાળો પથ્થર નાખીએ છીએ, કારણ કે એ પાણી શોષે નહીં, કારણ કે એ પ્રકારનો પથ્થર હશે એને લૂણો ન લાગે. એ માટે જ આપણે કાર્બન પથ્થરનો ઉપયોગ પાયામાં કરીએ છીએ. આ રીતે બજારવાદી પદ્ધતિની અંદર સ્પર્ધાનું તત્વ છે એ અદૃશ્ય હાથની જેમ, પાયાનો પથ્થર દેખાતો નથી પણ બિલ્ડિંગની મજબૂતાઈનો આધાર એના ઉપર રહેલો છે. તો આ રીતે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે. તમે જે વસ્તુ બનાવો છો એની કાર્યક્ષમતા સારી હોવી જોઈએ, એ વસ્તુ લોકો વાપરે તેનાથી સંતોષ હોવો જોઈએ. બજારની અંદર નોકિયા આયલો પણ આયલો નહીં, બહુ ફેંકાઈ ગયો. સેમસંગ ચાલે છે, ઓપ્પો, વિવો, એપલ એના નામથી ચાલે છે. તો આ રીતે ઘણા પ્રકારના નમકીન આવ્યા પણ બાલાજી તમે કે બાલાજી વેફર આપો, એમાં જોવો પણ જ ન હોય, હવાઈ ગયેલ હોય જ નહીં, ખરાબ હોય જ નહીં. બાલાજી ચેવડો તો બીજી ઘણી બધી કંપની આવી પણ બાલાજી જેવો ચેવડો નહીં. કોઈ પણ ઘણી બધી એવી છે કંપનીઓ છે પણ કોલગેટ એના નામથી વેચાય, બાલાજી તેના નામથી વેચાય. ઘણા પ્રકારના બિસ્કિટ બજારમાં આવ્યા પણ પાર્લે તેના નામથી વેચાય છે, પાર્લે. તો આ રીતે કોઈ પણ બજારની અંદર, એટલે આપણો જે મુદ્દો એ છે કે હરીફાઈયુક્ત બજારની અંદર, કોમ્પિટિશન યુગની બજારની અંદર કોમ્પિટિશન છે, બજાર છે અને હરીફાઈની અંદર આપણે આપણી કાર્યક્ષમતા ઊંચે લઈ જવી પડે. કઈ રીતે? તો કે કાર્યક્ષમતાને એ ઊંચે લઈ જવી પડે અને વધુને વધુ ઊંચે લઈ જવી પડે. અને આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે. એટલે કાર્યક્ષમતા ઊંચી લઈ જવી પડે, સારી વસ્તુ બનાવવી પડે. બજારની અંદર લોકોને એ જે એનો વિશ્વાસ હોવો જોઈએ. આપણે કહીએ કે બાલાજી, તો બાલાજીમાં હવાઈ ગયેલ ન હોય, બાલાજી ખોરી ન હોય, બાલાજી ચેવડો ખરાબ ન હોય, નામથી વેચાય છે. આપણે કહીએ કે બાલાજી ચેવડો, બાલાજી વેફર, પાર્લે બિસ્કિટ, એમાં કેવા પણ જ નહીં હોય. વર્ષોથી પાર્લે બિસ્કિટ ચાલે છે. ઘણા બધા બિસ્કિટ આવ્યા, બ્રિટાનિયન, કેક, જેટ ને ઘણી બધી કંપનીઓ આવી અને ઘણી બધી કંપનીઓ ઉઠામણા પણ થઈ ગયા, પણ ઘણી બધી કંપનીઓ ટકી રહી છે કારણ કે કોમ્પિટિશન, અને કોમ્પિટિશનની અંદર એની કાર્યક્ષમતા, લોકોને વિશ્વાસ છે. કદાચ પાર્લે બિસ્કિટ દૂધ સાથે, પાર્લે બિસ્કિટ ચા સાથે, અથવા પાર્લે બિસ્કિટ પાણી સાથે ખાવ તેનો સ્વાદ, પણ બીજા બિસ્કિટ કદાચ પાણી સાથે, દૂધ સાથે કે કોફી સાથે કે નહીં લઈ શકાય. એ માટે એની જે કોમ્પિટિશન છે, એની હરીફાઈ છે, એની અંદર તત્વ છે, એની અંદર એની ક્વોલિટી અને ક્વોન્ટિટી જાળવી રાખી અને બજારમાં ટકી રહ્યું. જો ક્વોલિટી અને ક્વોન્ટિટી ન જાળવી રાખે તો બજારની અંદરથી ફેંકાઈ જાય. એ બાબત પણ આપણે જાણીએ છીએ. તો બજારવાદી પદ્ધતિની અંદર સ્પર્ધા અદૃશ્ય હાથની જેમ એ કામ કરે છે. એટલે કહી શકાય કે બજારમાં વધુ નફો મેળવવો હોય, આપણી વસ્તુ હાંકવી હોય તો વધુને વધુ નફો મેળવવા માટે વધુને વધુ કાર્યક્ષમતા ઊંચે લઈ જવી પડે. અને આ કારણે અનેક નવા સંશોધનો થાય છે. કેમ વસ્તુ ગ્રાહકને યોગ્ય લાગે, કેમ ગ્રાહકને સંતોષ બેસે અને ગ્રાહક એ વસ્તુ કઈ રીતે વાપરી શકે, એ માટેના વિક્રેતા, એ માટેની પેઢી, એના જે નિર્માતા એ અલગ અલગ પ્રકારના નવા સંશોધન કરે છે. અને સંશોધનને કારણે એમાં સુધારા વધારા કરે છે. એનું પેકિંગ એ રીતનું એની અંદર સુધારા વધારા કરે છે અને લોકોને એ વિશ્વાસ આપે છે કે અમારી વસ્તુ સારી જ છે, અમારી વસ્તુ આવી જ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફરક નહીં રહેવા દઈએ. જેમ ગંગોત્રી નામથી ચાલે છે કે 10માનું રિઝલ્ટ સારામાં સારું, 12માનું સાયન્સનું સારામાં સારું રિઝલ્ટ અમે આપશું, પૈસા તમે જે 25-30 હજાર રૂપિયા ફી ભરો છો એનું વળતર અમે આપશું જ. તો આ રીતે એની અંદર કંઈ બાંધછોડ નહીં, સારામાં સારું રિઝલ્ટ દર વર્ષે 99.99 PR હોય જ, એની અંદર કંઈ બાંધછોડ નહીં. તો આ રીતે
પૈસા છે એના બદલામાં વળતર પણ છે. તમે પૈસા ખર્ચ કરો છો એના બદલાની અંદર તમને સંતોષ પણ છે. કોઈ પણ બિલ્ડિંગ જોઈને, એસી જોઈને, બિલ્ડિંગ જોઈને એમને એમ નહીં, પણ દરેક લોકો રિઝલ્ટ જુએ છે, સંચાલક જુએ છે, સ્ટાફ જુએ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુએ છે. બધા જ પાસા જોઈ અને દરેકના વાલી એ સ્કૂલની અંદર એ ભણવા માટે બેસાડે છે. ખાલી બાંધકામ જોઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને નહીં. આવા તો ઘણી બધી સારામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી સ્કૂલો હશે, પણ એમ છતાંય લોકો અહીં ગંગોત્રીની અંદર વેઇટિંગમાં છે, લાઇનમાં ઊભા છે. શા માટે? કે રિઝલ્ટ અને સંતોષ. તો આ રીતે આપણે જે જોવા જઈ રહ્યા છીએ કે બજારવાદી પદ્ધતિ, અને બજારવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે. નફો મેઇન છે, નવું સંશોધન કરવામાં આવે છે, અને એના કારણે ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે. નવી પદ્ધતિઓ, નવા સાધનો, નવી ટેકનિક એ શોધાય છે, અને જેના દ્વારા એ ઉત્પાદન એ વધે છે. પહેલાં જે ઉત્પાદન થતું હતું 510 લાખ ટન ખેતીમાં, એમાં રાસાયણિક ખાતરો આવ્યા, જંતુનાશક દવા આવી, નવી ટેકનિક આવી, સુધારેલા બિયારણો આવ્યા, અને એના હિસાબે ઉત્પાદનની અંદર અઢળક કે મબલક વધારો થયો. એ બાબત પણ તમે જાણો છો. એટલે એના દ્વારા ઉત્પાદન વધે છે, અને આના લીધે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી થાય છે. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે દેશની જરૂરિયાત છે અનાજ, દેશની જરૂરિયાત છે આર્થિક વિકાસ, દેશની જરૂરિયાત છે માથાદીઠ આવક, દેશની જરૂરિયાત છે લોકોનું જીવન ધોરણ સુધારવું. અને એના માટે શું કરવું જોઈએ? તો કે નવી ટેકનિક, નવી પદ્ધતિ, અને નવી પદ્ધતિ અપનાવવા માટે, નવી ટેકનિક અપનાવવા માટે નવી દવા, નવા ખાતર, નવું પાણી, નવી ટેકનિક એ અપગ્રેડ થાય છે. અને એના દ્વારા જે મોબાઈલને આપણે અપગ્રેડ કરવો પડે છે, નવું વર્ઝન એની અંદર આપણે એ અપગ્રેડ કરવી પડે છે. કોઈ પણ નવી ટેકનોલોજી અપગ્રેડ કરશું એની અંદર એ ડાઉનલોડ કરવી પડે છે નવી એપ, તો જ એ ટકી શકશે બજારમાં. તો આ રીતે બજારવાદી પદ્ધતિની અંદર કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ પોતાનું પ્રોડક્શન સારું બનાવે છે, અને એના કારણે એ વસ્તુ આગળ વધે છે. આ રીતે આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા, હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર તંત્ર પર નિયંત્રણ રાખે છે. અદ્રશ્ય હાથ એટલે દેખાતો નથી. જેમ 32 પુત્રીના ખેલની પાછળ એ જે આગળ નાના પૂતળા છે એ બધા ખેલે છે, પણ નટ છે એના હાથમાં દોરી બાંધી હોય છે, દોરી આમ ખેંચે છે, અને એની સાથે આગળ એ 32 પુત્રા એ નાચગાન કરે છે. તો 32 પુત્રાના દોરી એ નટના હાથમાં છે. એમ સ્પર્ધા, કોમ્પિટિશન, હરીફાઈ, પણ એના પાયાની અંદર આ જે સ્પર્ધા છે અથવા હરીફાઈ છે એનું જે તત્વ છે એ અદૃશ્ય હાથની જેમ એ બજાર તંત્રની અંદર મહત્વનું છે. એટલે બજાર તંત્ર પર નિયંત્રણ રાખે છે. એટલે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી. આજે રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી, એટલે કે દખલગીરી કે ચમચાગીરી હોતી નથી, અને એના કારણે એને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બજારવાદી પદ્ધતિ એને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે, અને ત્રીજો શબ્દ મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે તેને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે એ બાબત પણ આપણને ખબર હોવી જોઈએ કે બજારવાદી પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો કયા દેશોએ અપનાવી? તો કે જાપાન અને અમેરિકા જેવા દેશની અંદર બજારવાદી પદ્ધતિ છે. બજારવાદી પદ્ધતિની અંદર હરીફાઈનું તત્વ છે એ અદૃશ્ય હાથની જેમ એ નિયંત્રણ રાખે છે. આવો પ્રશ્ન પૂછે 2 માર્કમાં તો આપણને ખબર હોવી જોઈએ કે એનો જવાબ શું લખવો. ત્યાર પછી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બજારવાદી પદ્ધતિના લક્ષણો. અહીં 6 લક્ષણો લખેલા છે, અને બોર્ડમાં 6 લક્ષણો લખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે, કયો ટોપિક છે? તો કે બજારવાદી પદ્ધતિના લક્ષણો. કેના લક્ષણ? તો કે બજારવાદી પદ્ધતિના આ લક્ષણો. આ બજારવાદી પદ્ધતિના 6 લક્ષણો છે. પહેલું તો કે ઉત્પાદનના સાધનની માલિકી વ્યક્તિગત હોય છે. બીજો મુદ્દો તો કે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયના, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. ત્રીજો મુદ્દો તો કે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ચોથો મુદ્દો તો કે સરકારનો હસ્તક્ષેપ એટલે કે દખલગીરી હોતી નથી. ચોથો, પછી પાંચમો, ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ છે એ નફા આધારિત હોય છે. અને ત્યાર પછી છઠ્ઠો મુદ્દો તો કે આર્થિક નિર્ણય ભાવતંત્રના આધારે લેવાય છે. આ 6 મુદ્દા એની અંદર મહત્વના છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બજારવાદી પદ્ધતિના લક્ષણો લખો. વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ પ્રશ્ન પૂછે, મહત્વનો પ્રશ્ન છે, આઈએમપી ક્વેશ્ચન છે, આઈએમપી પ્રશ્ન છે કે પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછે કે બજારવાદી પદ્ધતિના લક્ષણો લખો. તો બજારવાદી પદ્ધતિના લક્ષણોની અંદર આ 6 લક્ષણ આવશે. કયા 6 લક્ષણ આવશે? તો કે આ જે 6 લક્ષણ, અને 6 લક્ષણની અંદર મેં અગત્યની મહત્વની જે બાબતો છે એને નીચે અંડરલાઈન કરી, લીટી કરી. પહેલો જ મુદ્દો છે ઉત્પાદનના સાધનની માલિકી વ્યક્તિગત હોય છે. જે ઉત્પાદનના સાધનો છે, જમીન, શ્રમ, મૂડી, નિયોજક, એના સાધનોની માલિકી કેવી હોય છે? તો કે વ્યક્તિગત, આપણી પોતાની. વ્યક્તિગત એટલે શું? તો કે આપણું પોતાનું. જમીન તો કે મારી, ગાડી તો કે મારી, આ બાઇક તો કે મારો, આ શર્ટ મારો, આ દાખલા તરીકે કોઈ પણ મોબાઈલ તો કે મારો, આ માર્કર તો કે મારો. વ્યક્તિગત હોય છે. બજારવાદી પદ્ધતિની અંદર એમ કહેવાય કે ઘર મારું, આ જમીન તો કે મારી. વ્યક્તિગત માલિકી હોય છે. પરંતુ
સમાજવાદી પદ્ધતિની અંદર વ્યક્તિગત હોતું નથી. સમાજવાદી પદ્ધતિની અંદર એની માલિકી કેની હોય છે તો કે રાજ્યની હોય છે. બજારવાદી પદ્ધતિની અંદર વ્યક્તિગત હોય છે અને સમાજવાદી પદ્ધતિની અંદર રાજ્યની માલિકી હોય છે. આ ડિફરન્સ છે, તદ્દન વિરોધી છે. પહેલો મુદ્દો, ઉત્પાદનના સાધનની માલિકી વ્યક્તિગત હોય છે. બીજો મુદ્દો તો કે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના, આ બજારવાદી પદ્ધતિ છે, એ બજારવાદી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય છે તો કે નફો. હવે બજારવાદી પદ્ધતિ છે, મૂડીવાદી પદ્ધતિ છે, પૈસા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે, એના પાયાની અંદર કેન્દ્રમાં શું હોય છે તો કે નફો. ખેડૂત ખેતી કરે છે, એ લસણ વાવે છે, ડુંગળી વાવે છે, વેચે છે, પૈસા આવે છે ને એનું ઘર ચાલે છે. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ વેપારી છે, દુકાનદાર છે, એ વસ્તુ સસ્તી વસ્તુ લે છે, એ 5 રૂપિયાનો રૂમાલ કદાચ લઈ આવે છે, 10 રૂપિયાનો વેચે છે. એ કદાચ બજારની અંદરથી મગફળી ખરીદ કરે છે, તેલનો માલિક છે, તેલ મિલર, એ મગફળી લે છે, પિલાણ કરે છે, તેલ વેચે છે અને એને નફો મળે છે. તો વ્યક્તિગત, આજે મુદ્દો આપણો એ છે કે વ્યક્તિગત માલિકી હોય છે. માલિકી તો કે વ્યક્તિગત હોય છે, ખાનગી. બીજો મુદ્દો તો કે પ્રવૃત્તિના, આર્થિક પ્રવૃત્તિના પાયાની અંદર નફો હોય છે. ત્રીજો મુદ્દો તો કે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ગ્રાહકને વિશાળ તક મળે છે. તમે બજારમાં બોલપેન લેવા માટે જાઓ તો રૂપિયાથી માંડી કોઈ પણ બજારની અંદર તમે બોલપેન લેવા માટે જાઓ તો અલગ અલગ પ્રકારની જે પેન છે, 1 રૂપિયાથી માંડી અને કદાચ 5,000 કે 10,000 રૂપિયા સુધીની પેન બજારમાં ઉપલબ્ધ હશે. માર્કર લેવા જાઓ તો 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, કેટલા પ્રકારના. તો બજારની અંદર મોબાઈલ લેવા માટે જાઓ તો 1000 રૂપિયાના ડબલાથી માંડી અને કદાચ લાખ રૂપિયા સુધી એનાથી ઊંચો એ મોબાઈલ મળતો હશે બજારની અંદરથી. તો વિશાળ પસંદગી મળે છે. તમારે જે વસ્તુ લેવી છે, પંખો તો ઉષા ને, ક્રોમ્પ્ટન ને, હેવલ્સ ને, કેટલી કંપનીઓ છે. બજારમાં જે વસ્તુ તમે લેવા માટે ગયા, ખુરશી લેવા માટે ગયા તો કોઈ પણ નેશનલ છે, સેલો છે, નીલકમલ છે, કોઈ પણ સરળ છે, કેટલા પ્રકારની 200ની, 250ની, 300ની, 400ની, 500ની, પછી વરમોડા કદાચ 800ની. તો 200 થી માંડીને 100 રૂપિયાથી માંડીને 800 રૂપિયા સુધીની ખુરશી તમને બજારની અંદરથી એ બતાવે છે. તો આ રીતે કયો મુદ્દો છે તો કે બજાર પદ્ધતિના લક્ષણો. 6 લક્ષણમાં પહેલું, ઉત્પાદનના સાધનની માલિકી કેવી હોય છે તો કે ખાનગી, વ્યક્તિગત. બીજો તો કે બજારવાદી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના પાયામાં શું હોય છે નફો. ત્રીજો મુદ્દો તો કે ગ્રાહકને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ચોથો મુદ્દો તો કે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. હવે સમાજવાદી પદ્ધતિ હોય તો સરકારનો કંટ્રોલ હોય, શું કરવું શું ન કરવું ગવર્મેન્ટ નક્કી કરે. પણ આપણા ભારત દેશની અંદર એ નથી, કારણ કે લોકશાહી છે, સરકારનો હસ્તક્ષેપ નથી. તમે શું વાવવું શું ન વાવવું, ગામડામાં રહેવું, શહેરમાં રહેવું, ભણવું કે ન ભણવું, લગ્ન કરવા કે કુંવારા રહેવું, છૂટ છે, કારણ કે સરકારનો હસ્તક્ષેપ નથી. તમે મગફળી વાવતા હો અને કપાસ વાવો તો એમ નથી કહેતા મગફળી વાવતા તો કપાસ કેમ વાવવા લાગ્યા, પહેલા ધાન્ય પાક વાવતા હતા અને હવે રોકડિયા પાક કેમ વાવવા લાગ્યા. એ તો સ્વતંત્ર છે, મન પણ એમ કરી શકાય. નફો આધારિત, પેલા ઘઉંમાં કદાચ ઓછા રૂપિયા મળતા હતા, કપાસમાં વધુ મળે તો લોકો કપાસમાં આવે છે. લોકોને એમ થાય કે આ કરવાથી આમ થાય, આ કરવાથી આમ થાય, તો આના બદલે આ કરે છે વધુ ફાયદા માટે. તો આપણો મુદ્દો એ છે કે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, એટલે સરકાર કોઈ દખલગીરી કરતી નથી, વ્યક્તિને પસંદગીની છૂટ છે. ત્યાર પછી 5મો મુદ્દો, ઉત્પાદનના સાધનની ફાળવણી નફા આધારિત હોય છે. ખેડૂત નફો મળે એ બજારમાં જુએ છે કે મગફળીનો ભાવ સારો છે તો મગફળી વાવશે, કપાસનો ભાવ સારો કપાસ વાવે, ડુંગળીનો ભાવ સારો તો મોંઘું બિયારણ લઈને ડુંગળી વાવશે, લસણ સારું છે લસણ વાવશે. કારણ કે નફા આધારિત પ્રવૃત્તિ હોય છે. આપણને થાય કે આ જગ્યાએ કામ કરવાથી કદાચ 5,000 મળે અને આ કામ કરવાથી 10,000 મળે, તો 5,000નું કામ જતું કરીને આપણે 10,000નું, અહીંયા કામ કરશું તો આપણને 20 મળશે, અહીંયા કામ કરશું તો આપણને 30 મળે, તો 20નું જતું કરીને આપણે 30 સ્વીકારશું. આયાને કારણ કે આપણે નફા આધારિત. એક બાબત, એક બેંકની અંદર આપણે રૂપિયા રોકીએ, 5 લાખ રોકો અને 6% વ્યાજ હોય તો 6 પંચા 30,000 વ્યાજ મળે વર્ષનું. અને એક બેંક કદાચ એનાથી વધુ વ્યાજ આપતી હોય, 6 ના બદલે કદાચ 7% વ્યાજ આપતી હોય, તો કદાચ આપણે અહીં 30 મળતા હોય ને 35 મળતા હોય તો કદાચ આપણે 30 ના બદલે 35માં રોકશું. વાડીએ કામ કરવાથી 300 મળતા હોય અને ખેતરની અંદર કામ કરવાથી 300 અને કોઈ કડિયા કામની અંદર તગારા દેવા કામ કરવામાં 500 મળતા હોય તો આપણે 300 ના બદલે 500 પસંદ કરશું. કારણ કે નફો, અહીંયા કામ કરશું તો 300, અહીંયા 500, આ જગ્યાએ રોકાણ કરશું તો આટલા રૂપિયા, અહીંયા રોકાણ કરશું તો આટલા રૂપિયા, તો વધુ રોકાણ મળશે. જે બેંક વધુ વ્યાજ આપશે ત્યાં આપણે રૂપિયા રોકશું, જે બેંક ઓછું વ્યાજ લેશે એની અંદરથી આપણે લોન લેશું. તો આ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ છે એ કેવી છે તો કે નફા આધારિત પદ્ધતિ છે. ત્યાર પછીનો મુદ્દો 1 2 3 4 5, સાધનોની માલિકી વ્યક્તિગત હોય છે. બીજા મુદ્દામાં કેન્દ્રમાં નફો હોય છે. ત્રીજા મુદ્દાની અંદર પસંદગીની તક મળે છે. ચોથા મુદ્દાની અંદર સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. 5મા મુદ્દામાં સાધનની ફાળવણી એ નફા આધારિત હોય છે. અને ત્યાર પછી 6થો મુદ્દો, આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. કેના આધારે આર્થિક નિર્ણયો લેવાય છે વિદ્યાર્થી મિત્રો તો કે નફા આધારિત. આર્થિક નિર્ણય છે એ કેને આધારિત તો કે ભાવતંત્રના આધારે લેવાય છે. તમે બજારમાં જુઓ છો
કે આ શેર છે L&T નો શેર સારો ચાલે છે તો તમે L&T ના શેર લેશો. તમને એમ થાય કે ભાઈ આ સ્ટેટ બેંક SBI નો શેર લીધા જેવો છે ને સારો હાલે છે તો તમે એ શેર લેશો. જે બેંક ડાઉન થતી હોય, જે કંપની ડાઉન થતી હોય, જે શેરનો ભાવ દિન પ્રતિદિન ગબડતો જતો હોય એની અંદર આપણે રોકાણ નથી કરતા. બજારની અંદર શેર બજારનો ગ્રાફ ઊંચો હોય તો લોકો શેર બજાર તરફ જાય છે. લોકો બજારની અંદર ચાંદી સસ્તું હોય અને ચાંદીનો ભાવ વધતો હોય તો લોકો કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો કે મણ ચાંદી લેશે. રૂપિયા એની અંદર રોકશે. લોકોને એમ થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, બાંધકામની અંદર સારું છે તો લોકો એમાં રૂપિયા રોકશે. લોકોને એમ થાય કે ખેતીમાં સારું છે તો લોકો ખેતીમાં રૂપિયા રોકશે. કારણ કે આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. શું ચાલવાનું છે, કેનો ભાવ વધતો જાય છે, કેમાં વળતર વધુ મળે છે, કેમાં નફો વધુ મળે છે, કારણ કેની અંદર કેનો ભાવ છે, કયા શેરનો ભાવ સારો છે, કયો ભાવ ગબડતો નથી, ભાવ વધતો જાય છે, કેની અંદર કદાચ રોકાણ કર્યા જેવું છે. કારણ કે માણસ પાસે બુદ્ધિ છે અને માણસ પોતાના ટેલેન્ટથી, પોતાની બુદ્ધિથી એ આગળ વધે છે. તો આજની તારીખની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક જોતા હતા આજે ઉત્પાદનના સાધનની ફાળવણીની પદ્ધતિઓ, અને 3 પદ્ધતિઓ. ઓમ જોઈએ તો 2 પદ્ધતિઓ, એક બજારવાદી જેને મૂડીવાદી કે મુક્ત અર્થતંત્ર કહેવાય છે અને બીજું સમાજવાદી. ચીન, રશિયા, યુગોસ્લાવિયા, બલ્ગેરિયા એમાં સમાજવાદી, અને અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશની અંદર એ મૂડીવાદી અર્થતંત્ર એ પ્રવર્તે છે, અને ભારત, ફ્રાન્સ જેવા દેશની અંદર એ મિશ્ર અર્થતંત્ર એ પ્રવર્તમાન છે. આપણે જે વાત કરતા હતા બજારવાદી પદ્ધતિ એટલે શું એની વ્યાખ્યા છે કે બજારવાદી પદ્ધતિની અંદર શું હોય છે, બજારવાદી પદ્ધતિ કોને કહેવામાં આવે છે. ત્યાર પછી બજારવાદી પદ્ધતિના 6 લક્ષણો ભણ્યા, અને 6 લક્ષણની અંદર ફરી એક વખત હાઇલાઇટ ઉપર કે માલિકી, ખાનગી, એક લીટી ખાલી યાદ રાખશું, 6 પોઈન્ટ યાદ રાખશું કે માલિકી વ્યક્તિગત એટલે કે ખાનગી હોય છે, પ્રવૃત્તિના, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે, પસંદગીની વિશાળ તક મળે છે, સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, નફા આધારિત પ્રવૃત્તિ હોય છે, અને ભાવતંત્રના આધારે નિર્ણય લેવાય છે. આ 6 બાબત આપણે યાદ રાખશું, કારણ કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પરીક્ષાની અંદર ઘણી વખત આ પ્રશ્ન બોર્ડમાં પૂછાતો રહેલો છે. હવે બજારવાદી પદ્ધતિના લાભ. બજારવાદી પદ્ધતિના લાભ શું છે અને બજારવાદી પદ્ધતિના ગેરલાભ શું છે. લાભ એટલે ફાયદા અને ગેરલાભ એટલે ખામી. બજારવાદી પદ્ધતિના ફાયદા છે અને ગેરફાયદા છે. બજારવાદી પદ્ધતિ સારી વાત છે અમુક બાબતની અંદર કે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય, બજારવાદી પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, એ ફાયદો છે. પણ નફા આધારિત ધ્યાનમાં રાખી અને મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે તો પ્રાથમિક જરૂરિયાત ઘટે છે, એ ગેરફાયદો પણ છે. તો ફાયદા એની અંદર 5 મુદ્દા, ગેરફાયદામાં 5 મુદ્દા, એ બાબતની ચર્ચા નેક્સ્ટ પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ધન્યવાદ.